વુમન્સ ડે છે, બધા વુમન્સને વંદન. વુમન્સ એક્ઝેક્ટલી ખૂબ સારો દિવસ છે કે સ્ત્રીઓનો આપણા જીવનમાં શું યોગદાન છે, એમાં પર્ટિક્યુલર જીવન વિદ્યામાં શું યોગદાન છે તેના ઉપર નજર કરીએ આપણે. તો નાગરાજજી જેમને આ મધ્યસ્થ દર્શન આપ્યું, એમના જીવનમાં એ સાધના કરી શક્યા, એમાં મુખ્ય રોલ બે સ્ત્રીઓનો છે. નહીં તો આપણને આ મધ્યસ્થ દર્શન ના મળી હોય. એક તો છે એમના માતાજી, જેમનું નામ હતું અયમ્યા, વૈકમ્મા. દેખી લો ને એકવાર. એ અમ્માજી જે પણ નાગરાજજી બાળપણથી જે શીખતા ગયા, નથી કે માં આમ તો એક શિક્ષકની ગરજ સારે છે, 100 શિક્ષકની ગરજ સારે છે. ઠીક છે, આંકડા તો 100, 200, 500 જે બોલીએ, મતલબ મહત્વ એટલું છે. હા, સૂત્ર એવી રીતે બોલાય છે. તો એમના જીવનમાં જે આયુર્વેદિકનું નોલેજ હતું, પોતે આયુર્વેદ ખૂબ સારું જાણતા હતા. એ વખતમાં નાગરાજજીને એમના આયુર્વેદિક નોલેજના કારણે લોકો વધારે જાણતા હતા. અને એ જે નોલેજ ખરું એ એમની માતા પાસેથી મળ્યું. બીજું જ્યોતિષાચાર્યનું નોલેજ મળ્યું, પણ જ્યોતિષને એમનું સ્વીકૃત નહોતું થયું. એક બે ઘટનાઓ એમના જીવનની છે એના બેઝ ઉપર. પણ આયુર્વેદિક એમને લાઈફ ટાઈમ સાધના પછી પણ ઉપકાર વિધિથી આયુર્વેદની પ્રેક્ટિસ કરેલી છે, એક ડોક્ટર તરીકે, વૈદ તરીકે. અને બીજું, જ્યારે નાના હતા ત્યારે એમના ગામનું નામ હતું અગ્રહાર, એટલે એમનું નામ છે એ નાગરાજ. ગામનું નામ પહેલા બોલાય છે, અગ્રહાર નાગરાજ. તો એમના પરિવારમાં એવી પરંપરા હતી કે ખેતરમાંથી, અને એમની પાસે ત્યાં કેળા થાય ને, તો એ 12 ટોપલામાં જે આવે ને, 12 ટોપલામાં ભરીને મૂકી દે. એમને જરૂર હોય એટલું લે, બાકીનું ઘરની બહાર ટોપલો ભરીને મૂકી દે. ગામના માણસોને જેને જરૂર હોય એ ત્યાંથી લઈ જાય. તો આ ભાવ છે સમૃદ્ધિનો ભાવ. એટલે ઘણી વાર એ પોતાની માતાને પૂછતા કે આ બધાને કેમ આવી રીતે આપો છો? એ માગે ને એમને પણ આપી શકાય ને, જેવી રીતે આપણા ઘરે કોઈ માગવા આવે તો એ માગે ત્યારે આપણે રોટલી આપીએ કે જે એને જરૂર હોય આપીએ. તો કે એવી રીતે પણ અપાય, તો તમે આવી રીતે 12 ટોપલું ભરીને કેમ મૂકી દો છો? અને જેને મન થાય લઈ જાય એવું કેમ છે? તો એમણે એમ કહ્યું કે માનવને માગવું સ્વીકાર્ય નથી, એનું માન સન્માન સચવાય એ જરૂરી છે. તો એમના માતાજી થ્રુ એમને સમજવા મળ્યું કે દરેક માનવ સન્માનની અપેક્ષા રાખે છે. તો એ બાળપણમાંથી જ આ બધા અમુક ગુણ તેમને મળેલા હતા. એટલે સમૃદ્ધિનો ભાવ હતો. અને પછી જ્યારે આગળ વધતા એમના પ્રશ્નો, એ વેદાંત પરિવારમાંથી આવતા હતા. તમને ખ્યાલ છે એમના વિશેનો નાનો પરિચય? તો એ વેદાંત પરિવારમાંથી આવતા હતા. વેદાંત પરિવાર એટલે કે જે પરિવારોમાં વેદ કંઠસ્થ હોય, વેદની એક એક ઋચાઓ કંઠસ્થ હોય,
અને જે આપણા પીઠ છે ને, શંકરાચાર્યના ચાર જગ્યાએ મઠ છે, 4 મઠ, એમાંથી એ શૃંગેરી મઠે એમના ચંદ્રશેખર ભારતીજી એના શંકરાચાર્ય હતા. એમને એમના મામાએ વેદનું જ્ઞાન આપ્યું હતું. મતલબ શંકરાચાર્યને જે વેદોનું, અત્યારે વેદોમાં એક સ્વીકૃત જો કોઈ પરંપરા માનવામાં આવે છે તો એ શંકરાચાર્ય પરંપરા, મઠવાળી. વેદો આમ તો બધી જગ્યાએ ભણાવાતા હશે, પણ જે પ્રોપર વેદ કહેવામાં આવે એના ઓથેન્ટિકેશન સાથે વાત થાય તો મઠમાં જે વેદનું અધ્યયન થાય છે એ સ્વીકૃત છે. તો એ લોકોને, એ શંકરાચાર્યને વેદ ભણાવવાનું કામ આ પરિવારો કરતા. એટલે વિચારી શકાય છે કે એમના વેદનું જ્ઞાન એ ઓથેન્ટિકેટ હતું. આપણી જેમ કે આ ટુકડે ટુકડે વેદ વાંચવા વાળું વ્યક્તિ નહીં. આપણે જો ભગવદ્ ગીતા બી વાંચ્યું હોય તો ટુકડે ટુકડે 2-4 શબ્દો સાંભળ્યા હોય, વિધિવત રીતે અધ્યયન થયેલું નથી. તો એમને જે આપણો સનાતન કે વેદ કહીએ છે, ઉપનિષદ કહીએ છે, એનું વિધિવત અધ્યયન કરેલું છે. તો જ્યારે પેલું તો માતા પાસેથી સંસ્કાર મળે. જો એમના જીવનમાં એ માતા ન હોત તો આજે આપણને મધ્યસ્થ દર્શન પ્રાપ્ત ના થયું હોય. બીજું, જ્યારે એમના મેરેજ થયા ત્યારે એમને જે પ્રશ્નો પજવતા હતા એ પ્રશ્નો માટે એમને નક્કી કર્યું, એમને એટલે કે એમના ગુરુજીએ કીધું હતું અને એમને નક્કી કર્યું કે મારે કોઈ એવી જગ્યાએ જઈને, એમાં બી અમરકંટક, જ્યાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાં જઈને સાધના કરવી. પણ હવે એમના માટે શરત એવી હોય કે મમ્મી પપ્પા બધાની પરમિશન લેવી પડે. જો કોઈ એક ના પાડે તો એ ના જઈ શકે. એટલે એમના પિતાજી પાસે એમને પરમિશન માંગી, ના પાડી. એટલે પિતાજીનું દેહાંત થયું ત્યાં સુધીથી એમને વેઇટ કર્યું, નહીં તો વહેલા નીકળી ગયા. પછી તરત થોડા સમયમાં માતાજીનું નિધન થયું. પછી અમરકંટક નીકળ્યા. ઓકે, અમરકંટક નીકળ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે હું એકલો જઈશ, કારણ કે એ વખતે બી કંઈક બાળક હતા અને એમના વાઈફ, શું નામ એમનું? અમ્મા, આપણે અમ્મા કહીએ, નાગરત્ન. નામ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ અમ્મા કહીએ આપણે. હા, વૈકમ્મા અને નાગ રત્ના. તો જે માતાજી જે હતા એમને, એટલે હું માતાજી બોલું એટલે સમજી લેવાનું કે નાગરાજજીના વાઈફ, માતા નહીં, વાઈફ. અને એમને બધા બાબા કહેતા હતા. બાબા એ અર્થમાં કે પિતાના અર્થમાં બધા કહેતા હતા. બાબા એટલે, હા, નાગરાજ બાબા બોલે છે તો બાબાનો અર્થ પિતા. તો જ્યારે એમને જવાનું થયું ત્યારે એમને એક ધમકી થોડી નાની આપી એમના વાઈફને, કે એ તો જંગલ છે, ત્યાં વાઘ આવે, સિંહ આવે તો તને સાથે ના લઈ જવાય, એમ તારા ઉપર હુમલો કરે તો. એટલે એમના માતાજી એમ કીધું કે એક તો વાઘને નક્કી કરવાનું છે ને કોના ઉપર હુમલો કરવાનો છે. એ કેવી રીતે નક્કી કરશે કે પેલા મારા ઉપર જ કરશે કે તમારા ઉપર? તો તમારા ઉપર કરી શકે છે. તો મને એવું ડરાવશો નહીં, હું તમારી સાથે જ રહીશ.
વાઘ આવશે તો તમને છોડી મૂકશે ને મારા ઉપર હુમલો કરશે એની કોઈ ગેરંટી નથી. મતલબ એ પ્રકારનો ડર બતાવેલો હતો, પણ એમને પોતાની તૈયારી બતાવી હતી. પછી જ્યારે સાધનામાં બેસતા હતા ત્યારે એમની જે સંપત્તિ ભેગી કરેલી હતી ને, એક મિત્રને આપી હતી. અને મિત્રએ પછી છેલ્લે એમને નક્કી કર્યું હતું કે આ સંપત્તિ હું મારા બાળકોને આપીને જાઉં તો હું સાધના વ્યવસ્થિત કરી શકું. પણ એ મિત્ર ફરી ગયો અને મિત્રએ પૈસા આપ્યા નહીં. એટલે જેટલી વાર સાધના કરવા બેસે એટલી વાર એ યાદ આવે કે એને મારા સાથે ખોટું કર્યું. પછી નાગરાજ બાબા એમની પત્ની સાથે ચર્ચા કરે તો પછી એ કે જો એટલી જ ચિંતા હોતી તો ત્યાં જ રહેવું હતું ને, આ જવાબદારી મને આપી દો પરિવારની. એ હિંમત આપી હતી એમને કે પરિવારની જવાબદારી મને આપી દો, તમે તમારી સાધનામાં ધ્યાન લગાવો. એટલે એમની સંપૂર્ણ તૈયારી હતી. મતલબ નાગરાજજીના સાધનામાં એમની માતા અને એમની પત્ની બંનેનો ખૂબ મોટો ફાળો છે. કારણ કે જ્યારે સાધના એમને અસ્તિત્વ દર્શન થયું એના પછી જ્યારે એમને આ મધ્યસ્થ દર્શન લોકોને, કારણ કે એમને કહ્યું હતું કે આ તો માનવ જાતનું ફળ છે, અમારે એકલા માટે નથી, આ જ્ઞાન મારા એકલાનું નથી, આખી માનવ જાતનું છે, તો મારે એને આપવાનું છે. તો રોજના એમના ઘરે 70-80 માણસોની અવર જવર રહેતી. આપણા ઘરે 2-5 માણસો થોડા દિવસ માટે પણ આવ્યા હોય તો થાકી જઈએ ને. તો એમના ત્યાં એવરીડે 70-80 માણસોની અવર જવર રેગ્યુલર રહેતી. તે બધાનું જમવાનું વ્યવસ્થા બધું જ એમના મોટા દીકરી અંબા દીદી અને માતાજી. આજ સુધીથી એક પણ પ્રબોધક પાસેથી કે એક પણ વ્યક્તિ પાસેથી એવી રીતે નથી સાંભળ્યું કે એમને મમતાથી એમને ના પીરસ્યું. કારણ કે સાચું જો જે મિત્રો જોડાયા છે અને આ વિદ્યાને આગળ લઈ જાય છે એનું મુખ્ય કારણ શું છે કે એમને એમના પરિવારનો વ્યવહાર જોયો છે. એમને સ્વીકૃતિ ના આવે ને. આપણે કોઈને વ્યાસી પર બેઠા બેઠા સાંભળીએ તો એની સાથે 2 મહિના રહીએ તો ખબર પડે. 2 મહિના શું, અઠવાડિયું રહીએ તો ખબર પડી જાય. તો અહીંયા એમ કીધું છે કે અધ્યયન વ્યક્તિનું થશે, શબ્દોનું નહીં થાય. અત્યાર સુધીથી શબ્દોનું અધ્યયન થયું એટલે એ ગેપ રહી ગઈ, એને તૃપ્તિ આપી નહીં. એટલે જે પણ અધ્યયન થશે એ વ્યક્તિનું થાય છે. વ્યક્તિ પાસેથી એનો વ્યવહાર શીખે છે. જે પણ જ્ઞાન મળે છે, જે રીતે અહીંયા તમે મને સાંભળી રહ્યા છો, રિયલમાં મને નથી સાંભળી રહ્યા, મારા વ્યક્તિત્વને સાંભળી રહ્યા છો. મતલબ મારા શબ્દો અને મારા આચરણમાં જ્યારે જ્યારે તમને ફરક દેખાશે ત્યારે તમને ક્વેશ્ચન માર્ક થશે. તો ક્લાસરૂમમાં પણ બાળક આપણું અધ્યયન કરી રહ્યો છે. એ આપણું કઈ સાયન્સ વિજ્ઞાન મતલબ વિજ્ઞાન મેથ્સ કે નથી ભણી રહ્યો, એ તો એના પછી જોડાય છે. એટલે પહેલા ટીચર સ્વીકૃત થાય, પછી કન્ટેન્ટ સ્વીકૃત થાય. આ નેચરનો ફ્લો છે, નેચરની ડિઝાઇન છે. આપણે ઈચ્છીએ બદલી ના શકીએ. આપણી ઈચ્છા થઈ જાય હું બેસ્ટ કન્ટેન્ટ ભણાવું, છોકરા કનેક્ટ થઈ જશે, નહીં થાય. તમારામાં મમતા વાત્સલ્ય આ બધા ભાવ નહીં હોય તો તમારી સાથે કનેક્ટ નહીં થાય. થશે તો કેવું થશે, થશે ને છૂટી જશે, થશે છૂટી જશે, પ્લસ માઇનસ થયા કરશે.
પછી આપણને એમ થાય કે આવું કેમ થાય છે, હું તો ખૂબ મહેનત કરું છું, સરસ નોટ્સ બનાવું છું, બોર્ડ વર્ક પણ સરસ કરું છું, છતાંય ડિસ્કનેક્ટ કેમ થઈ જાય છે? કારણ કે એને સામેનું વ્યક્તિત્વ હજી સ્વીકૃત થયું નથી. તો ખાસ જેટલી પણ બહેનો છે બધા બહેનોને વંદન, આજે વુમન્સ ડે. અને તમે બધા જ આખી પૃથ્વી પરની તમામ બહેનો સુખી થાવ, સમૃદ્ધ થાવ, કારણ કે એ થશે તો પાછળ ભાઈઓ થઈ જ જવાના છે. કારણ કે ભાઈઓમાં પણ એક મોટી સમસ્યાનું એક કારણ જે છે એનું નિવારણ થઈ જાય. તો હવે આપણે જોઈએ કે જીવન વિદ્યા કેમ કરીએ છીએ આપણે. તો અત્યારે આપણે શું જરૂર છે? આપણે જીવનને સમજીએ, માનવને સમજીએ, એની શું જરૂર છે અત્યારે? તો એવો સમય આવી ગયો છે કે જો આ નહીં હોય ને તો આપણું અસ્તિત્વ બી નહીં હોય. જો જીવન વિદ્યા સમજવા માટે અત્યારે તૈયાર નહીં થઈએ તો આવતા સમયમાં આપણું પણ અસ્તિત્વ છે એના ઉપર ક્વેશ્ચન માર્ક છે. તો હું હમણાં એક વખત બેઠો તો વિચાર આવ્યો કે આ દુનિયાની તમામ સમસ્યાઓ, જેટલી પણ સમસ્યાઓ છે, એને આપણે બે કેટેગરીમાં મૂકી શકીએ. એક કેટેગરી છે ગ્લોબલ વોર્મિંગ. એક કેટેગરી છે ગ્લોબલ વોર્મિંગ. આપણે ખાલી એનો અભ્યાસ કરીએ. આ પ્રેક્ટિસ ઘરે જઈને તમે કરી શકો છો. આપણી પાસે સમય નથી હોતો ઘણી વાર આવું બધું વિચારવાનું. મૂળ વસ્તુ વિચારવાનો સમય નથી, અને બીજી સરફેશિયલ વસ્તુઓ છે એના ઉપર આપણે બહુ ચિંતન કરીએ છીએ. બીજો પ્રશ્ન અત્યારના સમયનો છે ફેમિલી વોર્મિંગ. અત્યારે પરિવારો તૂટતા જાય છે. વેસ્ટર્ન કલ્ચરમાં મોટો પ્રભાવ છે. આપણા ત્યાં સંસ્કૃતિ અને આદર્શ વ્યવસ્થાના કારણે પરિવારો ટક્યા છે. પણ એ પણ અત્યારે વધુ સમય ટકી શકે એવું લાગતું નથી. જેવી આ જનરેશન હવે બહાર પડશે એટલે એ પણ બગાવત કરવાની તૈયારીમાં છે. જ્યારે આપણી કોઈ પણ દલીલ એમને સમજાવી નહીં શકે, કારણ કે આપણા કરતા પણ વધુ સારા તર્કો એમની પાસે હશે. જો આ બંને પ્રોબ્લેમમાં જો ગ્લોબલ વોર્મિંગ જોવા જઈએ ને તો એ અત્યારે આપણે જે સ્કિલ પાર્ટ પીરસી રહ્યા છીએ એનું આઉટકમ છે. આપણે જે પણ સ્કિલ, દાખલા તરીકે અત્યારે સાયન્ટિસ્ટ બને છે, તો સાયન્ટિસ્ટ ક્યાંથી બન્યા? તો આપણી એજ્યુકેશન પદ્ધતિમાંથી. કોઈ એન્જિનિયર બને છે, ક્યાંથી બન્યા? આપણી એજ્યુકેશન સિસ્ટમમાંથી. પછી એને ન્યુક્લિયર વેપન બનાવ્યું, તો એ આઉટકમ શાનું? આપણી એજ્યુકેશન સિસ્ટમ. આપણે જે શીખવાડ્યું એના ઉપરથી એને આગળ વધીને, જેથી અત્યારે લેટેસ્ટમાં એઆઈ ચાલે છે. હમણાં હું વિડીયો જોતો હતો કે એક ભાઈના ફાધર ઓફ થઈ ગયા હતા, એમનો એક ફોટો હતો, એના પરથી એમને સ્વર્ગમાંથી એમના ફાધર નીચે ઉતર્યા, એમના પરિવાર સાથે ફોટા પડાવ્યા, પરિવાર સાથે આખો પ્રોગ્રામમાં એ હાજર રહ્યા અને પછી જતા રહ્યા. હતા જ નહીં ને. પણ એ ફોટા ઉપરથી એમને એઆઈએ એક આવું ચિત્રણ બનાવ્યું અને એક આખી ફિલ્મ બનાવી અને બધા પરિવારે બેસીને જોઈ. તો એનાથી બધા ગળગળા થઈ ગયા, બધાની આંખો ભરાઈ ગઈ. બરાબર છે, સંવેદનશીલ થઈ ગયા.
પણ સંવેદનશીલ થવાથી આઉટકમ સારું આવશે એવું થોડું છે. હું ભાવુક થઈ જાઉં એટલે દુનિયા ઉપર સકારાત્મક પ્રભાવ પડશે એવું તો છે નહીં. આપણને એવું લાગે કે ભાવુક થઈએ તો સારું, તો ભાવના સારી વસ્તુ છે, પણ સભાન રહેવું એક અલગ અવસ્થા છે. તો સંજ્ઞાનશીલતા માં સંવેદનશીલતાઓ નિયંત્રિત રહે છે. સંવેદનાઓ ગાયબ નથી થઈ જતી, પણ નિયંત્રણમાં રહે છે. તો આવા આઉટકમ્સ ઘણા બધા છે. તો એ સ્કિલ પાર્ટના કારણે ડેવલપ થાય છે. ઓકે, ફેમિલીમાં જેટલા પણ પ્રોબ્લેમ ઊભા થયા એ બિહેવિયર પાર્ટના કારણે, વ્યવહાર પક્ષના કારણે. આ કાર્ય પક્ષ છે અને આ વ્યવહાર પક્ષ. શિક્ષણમાં આ બંનેનું બેલેન્સ જરૂરી છે. અત્યારે સ્કિલ પાર્ટ બહુ જોરશોરમાંથી ચાલે છે, એટલે દુનિયા ઝડપથી એના નેચરલ રિસોર્સ ગુમાવી રહી છે. પહેલા ખેતી કરવા માટે માણસ જાતે મજૂરી કરતો, હવે ટ્રેક્ટર આવી ગયું. એટલે પહેલા આપણે ખબર શરૂઆતમાં કદાચ મને ખ્યાલ છે કે વાવે એની જમીન આવી હતી. તો મારા ફાધર મને એમ કહેતા કે બેટા અહીંયાથી જેટલી જમીન દેખાય છે ને બધી આપણા દાદા પાસે હતી, પણ વચ્ચે ધારો આવ્યો કે વાવે તેની જમીન. એટલે આપણે જેટલી વાઈ શકતા હતા એટલી જ આપણી પાસે રહી, બાકીની બધાએ લીધી. ભારત આઝાદ થયો ને ત્યારે એના પછી આવો એક કાયદો આવ્યો હતો, યાદ છે બધાને? ખેડે તેની જમીન, વાવે તેની. મને તો માણસની પછી શું થયું કે હવે મશીન આવે એટલે વાવવાની ક્ષમતા વધી ગઈ, પણ જમીન તો એની એ જ છે ને. એટલે પહેલા ઝઘડા ઓછા હતા જમીનને લઈને, શેઢાને લઈને, હવે વધી ગયા. તો સ્કિલ પાર્ટથી શું થયું કે પ્રકૃતિ ખતમ થવા લાગી. આના કારણે શું થયું? પરિવારોમાં જીવવાનું બધું સ્ટોપ થઈ. મને એક વિચાર આવ્યો કે આપણે એક પ્રયોગ કરીએ. ન્યૂઝપેપર તો કદાચ આપણે વાંચતા હોશું. ન્યૂઝપેપરમાં દુનિયાની તમામ વસ્તુઓ આવે. તો મેં હર્ષભાઈને એક ન્યૂઝપેપર આપ્યું છે, મેં કીધું અમુક હેડલાઇન વાંચો અને તમે નક્કી કરો કે કઈ કેટેગરીમાં મૂકવી. બરાબર? એક માઇક લેજો, માઇક આપજો. ઓકે, આની બહાર કોઈ પ્રોબ્લેમ તમને લાગે તો તમે બી શોધો. તમને એમ લાગે કે આ પ્રોબ્લેમ આ બેમાં ના આવે, હેલો, બી તમારી રીતે શોધી શકો છો. પેપર બી વાંચીએ, આની બહારનો કોઈ પણ પ્રોબ્લેમ તમે શોધીને લાવો તો આપણને ખબર પડે કે જીવન વિદ્યામાં આપણે કોર ઉપર કામ કરી રહ્યા છીએ. જીવન વિદ્યામાં આપણે એના કોર ઉપર કામ થઈ રહ્યું છે, જેના ઉપર આખી દુનિયા ફેલાયેલી છે. એ કોર શું છે? તો હાલના સમયના મુખ્ય બે મોટા પ્રશ્નો, એક ગ્લોબલ વોર્મિંગ, બીજું फैमिली वार्मिंग. ओके, हेलो. तो भास्कर रिसर्च में एक आर्टिकल दिया हुआ है. इप्सोसનો 30 દેશોમાં 43,524 લોકો પર સર્વે. 54% માને છે સરકાર વેપારમાં મહિલા લીડર હશે તો જ સમાન હક. 48% ભારતીયો માને છે કે ઘરકામની જવાબદારી મહિલા પુરુષ બંનેની હોવી જોઈએ. શું લાગે છે? ઘરકામની જવાબદારી મહિલા પુરુષ બંનેની લાગે છે. આવા કન્ક્લુઝન ઉપર આપણે પહોંચ્યા, એનું કારણ શું હશે? ગ્લોબલ વોર્મિંગ કે ફેમિલી વોર્મિંગ? ફેમિલી વોર્મિંગ. તો બંને સરખું કામ કરવું પડે, તો એવું નક્કી કર્યું એ કયા વોર્મિંગમાં આવશે?
કામની વહેંચણી કરીએ ત્યારે ઘરમાં ઝઘડા મટી જાય એવા કેટલા એક્ઝામ્પલ છે? તો કામની વહેંચણી કરવાથી પ્રોબ્લેમ્સ ઘટવાના નથી, સમજણથી જ ઘટશે. તો બંનેને સમાનતા જોઈએ છે. કેમ સમાનતા જોઈએ છે? કે પરિવારમાં જે કમાઈને લાવે એનું માન સન્માન હતું, જે ઘર કામ કરે, બાળકોને સાચવે, પરિવારને સાચવે, એને માન સન્માન મળ્યું નહીં. જો એને પણ માન સન્માન મળ્યું હોત તો આ સ્ટેટમેન્ટ લખવાની જરૂર ના પડી હોત. બીજું, ઓકે નેક્સ્ટ. રોનિતાના પોડકાસ્ટમાં મહિલાઓએ મોકળા મનની વાત કરી. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું મહિલાઓ માટે જરૂરી. નિષ્ફળતાનો ડર વધુ પજવે છે, એમાંથી બહાર આવો. બોલો એ શામાં મૂકીશું? મહિલાઓને કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો છે ને, અત્યારે એ કમ્ફર્ટ ઝોનમાં હોય, પરિવારમાં હોય, પછી કે હવે બહાર નીકળો, કંઈક કરવું પડશે, કંઈક કરવા જાય એટલે નિષ્ફળતાનો ડર પજવે. તો આ શામાં મૂકીશું? ફેમિલી વર્મિંગ. ઓકે, બીજું ભારત છે? અમેરિકા આવું છે કે નહીં એ આપણે નથી જોવું. પેપરમાં લખ્યું છે, એક સર્વે લખ્યો છે, આપણે માનીને ચાલીએ છીએ. હર્ષભાઈ. ઓકે નેક્સ્ટ. ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વ્યાપારિક સંધિ થશે. વિદેશ મંત્રાલય. ભારત પાકિસ્તાન વચ્ચે અમેરિકા. વ્યાપારી સંધિ. ભારત અમેરિકા વચ્ચે. અમેરિકા. ભારત અમેરિકા વચ્ચે વ્યાપારી સંધિ થશે. ઓકે, વ્યાપારને ક્યાં મૂકશું? કારણ કે વેપારના કારણે જ અત્યારે ગ્લોબલ વોર્મિંગ થયું છે. કેટલા લોકો માને છે? એક એક્ઝામ્પલ આપું તો વધારે ક્લિયર થાય. જેવી રીતે મારે અહીંયા બેઠા બેઠા સિમલાનું સફરજન ખાવું છે, એના માટે વેપાર કરવા માટે ત્યાંથી ટ્રકો અહીંયા સુધીથી દોડે છે અને કેટલોય ધુમાડો કરે છે. થઈ ગયો વેપાર ક્લિયર? તો ગ્લોબલ વોર્મિંગ થયું. એવું કોઈ પણ એક્ઝામ્પલ, આ કપડાં પહેરવા છે તો મને જરૂરિયાત કરતા રોજ નવા કપડાં પહેરવા છે, એટલે એ જ્યાંથી બને છે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન ફરતું 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 આપણા સુધીથી આવ્યું. જો આવશ્યકતા જેટલું છે તો બરાબર, પણ આવશ્યકતા કરતા વધારે વસ્તુ માટે આપણે પેટ્રોલ ડીઝલના ધુમાડા કરીએ. અત્યારે એવું કહેવાય છે FMCG. FMCG એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. દુનિયામાં જેટલું પોલ્યુશન છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે નથી, આ ગુડ્સના ટ્રાન્સપોર્ટના કારણે છે. કેટલું? તો ગૂગલમાં એક વખત સર્ચ કરતા ખબર પડી 75% આપણે જે વસ્તુઓ કન્ઝ્યુમ કરીએ છીએ, ગુડ્સ અહીંથી ત્યાં જાય છે, આ ટ્રકો જે ફરે છે, જે રેલવેના ગુડ્સના ડબ્બા ફરે છે, એના કારણે 75% પોલ્યુશન થાય છે. 25% જ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. મતલબ મારે અહીંથી અમદાવાદ જવા બસમાં જવું, ગાડીમાં જવું કે કોઈને મળવા જવું, એમાં વધારે પોલ્યુશન નથી. મેજર પોલ્યુશન વેપારના કારણે છે. તો વેપાર ક્લિયર થઈ ગયો. ગ્લોબલ વોર્મિંગમાં સંધિ થશે એટલે વધારે વેપાર થશે. તો વેપાર થાય એનો વાંધો નથી, પણ વેપારની અંદર આવશ્યકતા કરતા વધુ કન્ઝ્યુમ કરવાની વાત છે. નેક્સ્ટ. ઘરે ઝઘડો થતા પાકિસ્તાનથી ભાગી આવેલો સગીર ભારત સરહદે પકડાયો. ફરી એકવાર. ઘરે ઝઘડો થતા પાકિસ્તાનથી ભાગી આવેલો સગીર ભારત સરહદે પકડાયો. ક્યાં લખું? ઓકે, બીજું. મહિલાને ઢસડનાર સાસરિયા, તેનું સામાજિક પુનર્વસન જરૂરી. હાઈકોર્ટ. મહિલાને ઘસડતા સાસરિયા
તેનું સામાજિક પુનર્વસન જરૂરી. સામાજિક પુનર્વસન જરૂરી. હોળી ધૂળેટીમાં અમદાવાદથી એસટી નિગમ 820 સ્પેશિયલ બસો દોડાવશે. ઓકે, નેક્સ્ટ. હા, બોલી જાઓ. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ સેલવાસમાં 2580 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કર્યું. મહિલાઓને કહ્યું મેદસ્વીતા બીમારીઓનું મૂળ, રસોઈમાં તેલનો ઉપયોગ 10% ઘટાડો. સામા લેશું. મેદસ્વીતા વધી છે, પણ પહેલા શું લખ્યું હતું? એના પહેલાનું સેન્ટેન્સ હતું. ઓકે. હા. મેદસ્વીતા બીમારીનું કારણ 10% તેલનો ઘટાડો કરો. અને એના ઉપર હતું ને કે કેટલાનું? 2500 કરોડનું. 2580 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કર્યું. હા, કામોનું લોકાર્પણ કર્યું. તો ક્યાં જશે? ઓકે, મેદસ્વીતાને લેવું હોય તો એમાં સંબંધ ના આવે ને, એ બી ગ્લોબલ વોર્મિંગનો ભાગ કહેવાય. કેવી રીતે? આપણા ખોરાકમાં જે પણ ચેન્જીસ થયા છે, મૂળ જો મેદસ્વીતાનું મુખ્ય કારણ આપણી લાઈફસ્ટાઈલ અને ભેળસેળ વાળો ખોરાક મળવો. તો ભેળસેળ વાળો જે ખોરાક મળે છે એ ગ્લોબલ વોર્મિંગ કે ફેમિલી વોર્મિંગ? ગ્લોબલ વોર્મિંગ. તો એ મેદસ્વીતાને પણ મૂકવું હોય તો આમ જોવા જઈએ તો ગ્લોબલ વોર્મિંગ, કારણ કે એ માનવ સાથેનો વ્યવહાર નથી. એમાં જે બહારથી વસ્તુઓ ઇનપુટ થાય છે, જે ખોરાક ખાઈએ છીએ, તો એ ખોરાકમાં ભેળસેળ છે એટલે શરીરમાં એના આઉટકમ્સ દેખાય છે. તો એ ભાગ બની જશે વેપારનો જ. નેક્સ્ટ. ગરમી માથે ચડશે, આજથી 39° વર્તારો. કયામાં મૂકીશું? ગરમી માથે ચડશે. નેક્સ્ટ. રોડ પર કચરો ફેંકતા કે થૂકતા લોકોનો ફોટો પાડી મ્યુનિસિપલની એપ પર મૂકો અને ગિફ્ટ વાઉચર મેળવો. ગંદકી કરનારા વાહનમાં હશે. 2 મિનિટ, એને લઈ લે. મ્યુનિસિપાલિટી વાળા લઈ લે. મ્યુનિસિપાલિટી વાળાએ શું કહ્યું? રોડ પર કચરો ફેંકતા કે થૂકતા લોકોનો ફોટો પાડી લેવાનો અને મ્યુનિસિપલની એપ પર મૂકો તો તમને ગિફ્ટ વાઉચર મળશે. તમને ગિફ્ટ વાઉચર મળશે. એમાં જ આગળ કીધું છે ગંદકી કરનારા વાહનમાં હશે તો નંબર પ્લેટ પરથી વિગતો મેળવી ઘરે નોટિસ મોકલી દંડ વસૂલાશે. જો દંડ પરંપરા જેટલું માસ છે ને નોકરીમાં એટલો પહોંચી નથી વળતો એટલે બધાને કામે વળગાડે. ઠીક છે, જો એમાં બંનેની અંદર આવશે આ પ્રોબ્લેમ, કારણ કે વ્યવસ્થા ડિસ્ટર્બ કરી રહ્યું છે કોણ? માનવ વચ્ચેનો સંબંધ. જો માનવ સમજી જાય તો કચરો નહીં પડે. એને ખબર પડવી જોઈએ કે મારું ઘર એ જ મારું નથી, આખી પૃથ્વી મારું ઘર છે. કારણ કે હું તો ભેદભાવ કરી શકું, આ મારું ને તારું, પણ એક ઝાડ હશે ભેદભાવ નહીં કરે. એ તો તમને જેટલો ઓક્સિજન આપતો હશે આપશે જ, એના માલિકને પણ એટલો આલશે, અને ત્યાંથી પસાર થતા કોઈ માણસને પણ એટલો જ ઓક્સિજન એ તો આપશે. તો પ્રકૃતિ ભેદભાવ કરતી નથી. પદાર્થ અવસ્થા ભેદભાવ નહીં કરે, વનસ્પતિ પ્રાણ અવસ્થા ભેદભાવ નહીં કરે, જીવ અવસ્થા પણ ભેદભાવ નહીં કરે. ભેદભાવ ખાલી કોણ કરે છે? માનવ. તમે જુઓ, જે હડકાયું કૂતરી હોય બધાને કરડશે, ભેદભાવ નહીં કરે. એનો માલિક હશે એને કરડશે. તો એવી રીતે એનામાં ભેદભાવ નથી. કારણ એટલે બીજો ભાગ આના અંદર શું લેશું? કચરો છે તો ગ્લોબલ વોર્મિંગ પણ આવી જશે. બીજું, આજે આપણે ન્યૂઝપેપર વાંચી રહ્યા છીએ, ઘરે જઈને નહીં વાંચવું પડે. 10 વર્ષમાં આઈવીએફ સેન્ટરની સંખ્યા 5થી વધી 50 થઈ. મોટી વયે લગ્ન, વ્યસ્ત જીવનશૈલી જેવા કારણોથી દંપતીમાં આ સારવારનું પ્રમાણ વધ્યું. આઈવીએફ નું પ્રમાણ વધ્યું છે. આઈવીએફ જાણીએ જ છે ને આપણે. અત્યારે મેરેજ, મને ખ્યાલ છે કે મેં 21 વર્ષે મેરેજ કર્યા હતા.
અત્યારે 29-30 વર્ષ સુધીથી માણસ નોર્મલી મેરેજ કરવા તૈયાર નથી હોતો, અને અત્યારની જીવનશૈલી પછી બહેનોમાં 30 યર્સ પછી કોમ્પ્લિકેશન વધે છે. 30 વર્ષ પછી માં બને ને એના કોમ્પ્લિકેશન્સ વધે છે. આ સાયન્ટિફિક ડેટા છે. તો બાળકોને વહેલા પરણાવી દેજો. તો એ કોની અંદર લેશું? ગ્લોબલમાં લેશું? ના, પેલામાં માનવીય વ્યવહાર ક્યાં છે? માનવીય વ્યવહાર કેવી રીતે લેશું? લાઈફસ્ટાઈલની અંદર ચલો લઈ લઈએ, બંનેમાં લઈએ. ચલો, હા, મેરેજ ના કરવા પાછળ સંબંધોની ઓળખ નથી. આ ભાગ એટલે સંબંધ, અને આ ભાગ એટલે સુવિધા. સ્કિલ પાર્ટ એ જ સુવિધા. સ્કિલ ના હોય ત્યાં સુધી મેરેજ નથી કરતા. સ્કિલ કરતા કમાતો ના થાય ત્યાં સુધી, કારણ કે એને ધામધૂમથી ફટાકડા ફોડવા હોય. હમણાં એક ફટાકડો ફોડતા ફોડતા બેનની સાડી સળગી ગઈ હતી. ના ફોડ્યો હોય તો સારું હતું. અત્યારે તો એન્ટ્રી થાય તો બે બાજુથી ફટાકડા ફોડતા હોય. આ પેલું બિચારા સિલ્ક વાળું કપડું પહેર્યું હોય. મેરેજ આખી જિંદગી યાદ રહે. તો મેરેજ એ બે માનવોનું જોડાણ છે કે કોઈ શો ઓફ કરવાનું છે? શો પાક્કું? બેને તો જજમેન્ટ આપી દીધું. ઠીક, એના પછી વાત બે ધડક. તસવીર ખેંચવા તસવીર બની જવાનો આ કેવો ઉન્માદ છે? તસવીર ખેંચવા તસવીર બનવું જવું એ કેવો તસવીર ઉન્માદ. ખેંચવા તસવીર બની જવાનો આ કેવો ઉન્માદ છે, મતલબ કે એક્સાઇટમેન્ટ છે. સેલ્ફી. સેલ્ફી, ઓકે. સેલ્ફી માણસ કેમ પાડતો હોય? એમ નોર્મલી કોઈ મને જોવે, શરીરથી હું સુંદર દેખાઉં, કોઈ મને જુએ તો હું કેવો લાગુ છું, એ મને, હું કેટલો ખુશ છું એ બી બતાવવા માંગે, હું કેવો સુંદર છું એ બી બતાવવા માંગે. ઠીક છે, એટલે એને આપણે વ્યવહારમાં લઈ લઈશું. જે વ્યવહારથી તૃપ્ત છે એને કોઈને પણ, જો બે પતિ પત્ની એકબીજાથી તૃપ્ત હશે ને, તો એ પત્નીને બીજાને બહુ દેખાડો કરવાની બહુ એટલી નહીં હોય, પતિને બી નહીં હોય. પણ બેના વચ્ચે થોડું હશે, ગડમથલ ચાલતી હશે, તો પતિ બીજી બહેનો આગળ સારું દેખાડશે ને આ પેલા આગળ. કારણ કે જે એપ્રિસિએશન પરિવારમાંથી નથી મળતું એ બહાર શોધે છે. ઠીક, એવા બધા મુદ્દા લઈ શકીએ આપણે આગળ. નેક્સ્ટ. પૂર્વ સાંસદના કુટુંબે 120 વીઘા ગૌચરમાં કરેલા દબાણ પર જાતે જ બુલડોઝર ફેરવી દેવું પડ્યું. જાતે જ બુલડોઝર ફેરવી દીધું ગ્લોબલમાં. નેક્સ્ટ. શહેરમાં નેત્રદાનમાં મળેલી આંખોની સાચવણી માટે કેન્દ્ર શરૂ. 90 કિમીનો વિસ્તાર આવરી લેવાશે. 90 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે. 90 કિલોમીટર નેત્રદાન માટે આવરી લેવાશે. નેત્રદાન આમ સારી વસ્તુ છે, કરવું જોઈએ. આ જે વોર્મિંગ લખ્યા છે ને એના અંદર એક ત્રીજો બી પ્રકાર પડે, કે જે વ્યવહારિક પક્ષ પણ છે. બધું નેગેટિવ છે એવું નથી, પણ આપણે જે વાંચીએ છીએ એમાં મેજોરિટી નેગેટિવની આવે છે. બાકી નેત્રદાન કરવું, શરીર દાન કરવું આ એક સારી ઘટના છે. એને કોઈ વોર્મિંગમાં લઈએ યોગ્ય ઘટના નથી, પણ એના માટે મોટી જમીન ફાળવી એને કદાચ આપણે લઈ શકીએ. નેક્સ્ટ. ડીસામાંથી 1428 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો. એને ક્યાં મૂકશું? બંનેમાં કેવી રીતે?
બોલો ને, બંનેમાં કેવી રીતે? પહેલા તો માણસ દારૂ પીવે એનું કારણ ફેમિલી. ફેમિલી એટલે એવું નથી, જો ફેમિલી એવું ના હોય કે પતિ પત્નીના કારણે જ દારૂ પીવે. સમાજથી થાકેલો હોય, કંટાળેલો હોય, એનું શોષણ થતું હોય તો દારૂ પીવે. દારૂ પીવાનું કારણ એક ના હોય. કોઈ પણ નશો, દારૂ એટલે કોઈ પણ નશો. ઓકે, ગ્લોબલ વોર્મિંગમાં એને કેમ મૂકી શકાય? લાવવાનું ને એ બધું ટ્રાન્સપોર્ટેશન પણ એમાં આવે. બરાબર છે, ટ્રાન્સપોર્ટેશન આવે. અને એમાં સીધું ટ્રાન્સપોર્ટેશન ના આવે, જ્યાં ચેકપોસ્ટ ના હોય ત્યાંથી ફરતા ફરતા લાવવાનું, એટલે બીજું 20-25 કિલોમીટર વધી જાય. ઓકે, નેક્સ્ટ. ડીસામાં નકલી પોલીસની ઓળખ આપી ખંડણી ઉઘરાવતો શખ્સ રંગે હાથે ઝડપાયો. ડીસામાં નકલી પોલીસની ઓળખ આપી ખંડણી ઉઘરાવતો શખ્સ રંગે હાથે ઝડપાયો. ક્યાં મૂકશો? ફેમિલી વોર્મિંગ ને, કારણ કે પહેલી વાત કે એને કરવું કેમ પડ્યું. કોઈ પણ માણસને આવું અયોગ્ય કાર્ય કેમ કરવું પડ્યું, તો એના અંદર બે કારણો જવાબદાર હોય. પરિવાર બી હોઈ શકે ને સમાજ પણ હોઈ શકે. કારણ કે એને શીખ્યું તો ક્યાંથી હશે? સમાજમાંથી જ. તો પરિવારમાં જીવતા ન આવડ્યું એટલે આ ઘટનાઓ ઘટે છે આવી. નેક્સ્ટ. ધોરણ 12 કોમર્સનું આંકડાશાસ્ત્રનું પેપર સરળ, अब एक अच्छी बात, જિલ્લામાં એક પણ કોપી કેસ નહીં. સારી બાબત છે. એને આપણે વોર્મિંગમાં નથી મૂકતા, એક સારી ઘટનામાં મૂકીએ. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીસાની ટીમ પ્રથમ. ક્રિકેટ ટુર્નામેન્ટને શામાં મૂકીશું આપણે? એ મને લાગે બંનેમાં મૂકે. ક્રિકેટ ને, હા સમજાવું તમને. જો આ સરસ પ્રશ્ન છે. ક્રિકેટ વોર્મિંગ કેવી રીતે થયું? જો ક્રિકેટના કારણે કેટલાય પતિઓ પત્નીને ટાઈમ નથી આલતા, કેટલાય પિતા માતા જેને બહુ શોખ છે એ દીકરા દીકરીઓને સમય નથી આલતા. થઈ ગયું? માને તો બાબા, મેં તો જોયેલું છે. મારો ભાઈ ઘરે આવે ને, નહીં મારો ભાઈ ઘરે આવે એટલે પરિવાર બેઠો હોય ને તો એને ક્રિકેટનો બહુ શોખ, એટલે ક્રિકેટ મોબાઈલમાં લઈને બેસી જાય. ઓકે, હમણાં જ ક્યાંક હતા તો બધા મોબાઈલો લઈ લઈને બેસે, એને સામેવાળાને સાંભળે પણ કેવું સાંભળે? એનું ધ્યાન તો ક્યાં છે? તો ક્રિકેટ, જો ક્રિકેટથી કોઈ પણ સ્પોર્ટ્સથી કલ્યાણ શું થાય? સ્પોર્ટ્સ કયા અર્થમાં હોય? હેલ્થ માટે અને ફંડ માટે, ફન માટે. તો સ્પોર્ટ્સમાં ફન ક્યાંથી આવે છે એ આપણે પકડીએ. અને પહેલું હેલ્થ બરાબર છે, એનો મુખ્ય આધાર છે સ્વસ્થ રહેવું. પણ ફન જે આવે છે ક્યાંથી આવે છે? તો ફનમાં એક ટીમ જીતે ને એક ટીમ હારે ત્યારે આવે છે. તો એનો લાઇકિંગ છે એટલે આવે છે. તો એને કેમ ગમે છે? તો મૂળમાં આમ જોવા જઈએ ને તો મને ભારત પાકિસ્તાનની મેચ હોય તો ભારત જીતે એમાં રસ હોય. તો ભારત મારું લાઇકિંગ કેમ છે? બોલો ને. હા, દેખો સ્પષ્ટતા નહોતી ને, સ્પષ્ટતા નહોતી એના કારણે જ એમાં સટ્ટા શરૂ થઈ ગયા. સ્પોર્ટ્સ કયા અર્થ માટે છે એની સ્પષ્ટતા નહોતી, એટલા માટે જ 2020ના મોટા મોટા હીરો લોકો પોતાની ટીમ બનાવીને રમાડે છે ને શું કહેવાય? આઈપીએલ રમાડે છે. તો આઈપીએલ થી કયા માનવનું કલ્યાણ થયું? ઓકે, આઈપીએલ થી કઈ ફેમિલી જોડાઈ ગઈ?
ઓકે, આઈપીએલ થી કયું પોલ્યુશન ઘટી ગયું, આવું ઉલટું વિચારીએ ને આપણે. હવે બેનનો કંઈક મુદ્દો તો આપણે સાંભળી લઈએ. હા, કયા કયા? હા, ઓકે. નહીં, રમવાવાળા જો વોર્મિંગમાં કેવી રીતે મુકાય? અત્યારે કયો વ્યક્તિ સ્વાસ્થ્ય માટે રમે છે? પહેલા સ્પોર્ટ્સનો પર્પઝ પકડીએ. જે રીતે ખાવાનો પર્પઝ શું હોય? પોષણ. સ્વાદ હોય કે પોષણ હોય? તો પોષણના અર્થમાં ખાઉં છું ત્યાં સુધીથી કોઈ ક્વેરી નહીં આવે, પણ હું સ્વાદના અર્થમાં ખાઈશ ને ત્યાં ક્વેરીઓ આવવાની શરૂ થશે. એવી રીતે હું હેલ્થ સ્વસ્થ રહે એના માટે રમું છું તો ત્યાં કોઈ ક્વેરી નહીં આવે. પણ હું કોઈ ફેમ માટે રમું છું, હું કોઈ સેલિબ્રિટી બનવા રમું છું, તો જો અત્યારે મોટા ભાગનું ગ્લેમર તમે જુઓ તો એ જ ક્રિકેટર્સ આ રમીની અને જે ગેમો આવે છે ને, કઈ કઈ ડ્રીમ 11, આ બધી ગેમો આવે છે, જુગાર જ છે એક પ્રકારનો, એને પ્રમોટ કરે છે. તો ક્યાં એને શું સારું કર્યું? બેઠા બેઠા રમાડે. તો કયા એંગલથી એને પ્રોપર સમજવું? આ પ્રશ્નો ક્રોસ પૂછવા જરૂરી છે. તમે બરાબર જ પ્રશ્ન પૂછો છો. તો રમવાવાળા જે રીતે આજે આપણે સાંજે વોલીબોલ થોડી વાર રમી લઈએ, ધેટ ઇઝ ગુડ, બીકોઝ હેલ્થ સારી રહે. આપણને ફરક નથી પડતો કોઈ જોવા આવે ના આવે, એક ટીમ જીતે હારે, પણ આપણા હેલ્થ માટે આપણે રમીએ છીએ, ધેટ્સ ગુડ. રમવું જોઈએ, આ જીવન રમવું જોઈએ, બરાબર. તો એના આઉટકમ્સ આપણે જોવાની જરૂર છે. તો જો અહીંયા આવી એક્સરસાઇઝ તમે બી કરી શકો, બાળકોને બી કરાવી શકો. ઘરેથી એક દિવસ ન્યૂઝપેપર લઈને એના હેડિંગ લખીને આવે બાળક, અને ક્લાસમાં આવી ચર્ચા કરો કે બેટા મૂળ સમસ્યાઓને આપણે જોઈએ. તો મૂળ સમસ્યાઓ પહેલા લખી દઈએ, પછી આ બે કેટેગરીમાં ગોઠવી શકીએ. તો જો ખાલી સ્કિલ પાર્ટ આલવાથી ફેમિલી ઓકે થઈ જશે એવું નહીં થાય. ખાલી ફેમિલી ઓકે કરવાથી ગ્લોબલ વોર્મિંગ સેટ થઈ જશે એવું બી નહીં થાય. તો આના ઉપર આપણે ધ્યાન લઈ જવાની જરૂર છે.